તો બોટાદની સરકારી હોસ્પિટલમાં દર્દીઓને ભારે હાલાકી પડી રહી છે। અહીંની સોનાવાલા સરકારી હોસ્પિટલમાં ડોક્ટરોની અછતના કારણે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। જ્યાં 3 તબીબની જરૂર છે ત્યાં માત્ર 1 તબીબને ફરજ પર મૂકવામાં આવ્યા છે। જરૂરી નિષ્ણાત તબીબોની અછતના કારણે ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓને સારવાર માટે ધક્કા ખાવા પડી રહ્યા છે। સ્ટાફની અછતના કારણે ગરીબ દર્દીઓ વધુ પૈસા આપી અને ખાનગી હોસ્પિટલમાં આખરે સારવાર લેવા માટે મજબૂર બન્યા છે। તાવ, શરદી, ઉધરસના રોજના 150 થી 200 દર્દીઓ હોસ્પિટલ આવે છે। તેઓ સવારથી લાઈન લગાવી અને બેસે છે। કલાકોની રાહ જોયા પછી તેમનો વારો આવે છે કારણ કે હોસ્પિટલમાં માત્ર એક જ ડોક્ટર ઉપલબ્ધ છે। ચામડી ડોક્ટર નથી। પછી તમે ફરિયાદ કરી? ફરિયાદમાં હવે સાહેબ જાવું ક્યાં? કેટલા વાગ્યાના આવ્યા હતા તમે? અમે આવ્યા છીએ 8 વાગ્યાના। આયા ઊભા હતા અને ઊભા તો મારે તો ડ્રેસિંગ કર્યું, પણ એમાં એવું છે કે એ આયા કોઈ ચામડી ડોક્ટર નહીં, તો પછી હવે અમારા પછી શું અમારે કરવાનું? સવારના 9 વાગ્યાના આવી છીએ, કોઈ સારવાર અમને મળતી નથી કારણ કે એક ડોક્ટર હોવાથી અમને કઈ સારવાર નથી મળતી। અહીં એક ડોક્ટર હોવા જરૂરી છે। કેટલા વાગ્યાના આવ્યા છો આપ? અમે 8:30 ના આવ્યા છીએ। અચ્છા, તો અહીંયા કેટલા ડોક્ટર હોવા જોઈએ? અહીંયા ડોક્ટર હોવા 2-3 હું જોઈએ ત્યારે, કારણ કે એક ડોક્ટર ડિલિવરી ઉપર જાય તો બીજાને હાજર જોવું જોઈએ। એક ડોક્ટર અહીંયા છે, એક ડોક્ટર ત્યાં જતા રહે તો બીજા તો અમારે તો ત્યાં બેસવાનું જ છે ને। તો હંગામી અને કન્સલ્ટિંગ ડોક્ટર તરીકે સેવા આપતા તબીબોનો સમય મર્યાદિત હોવાના કારણે દર્દીઓને તેમનો વધુ લાભ મળતો નથી। તો આ સાથે જ મોટી સંખ્યામાં દર્દીઓ હોસ્પિટલમાં માત્ર તે તમામ દર્દીઓ માટે જો વાત કરવામાં આવે તો એક જ ડોક્ટર ઉપલબ્ધ છે, એક જ ડોક્ટરનું મહેકમ છે। મહિલાઓને લગતી બીમારીઓના ગાયનેક ડોક્ટરો પણ એક જ છે, જેથી પ્રસૂતિ માટે આવતી મહિલાઓને પણ લાંબા સમય માટે બેસી રહેવું પડે છે। મહિલાઓની સારવારમાં દિવસભર વ્યસ્ત રહેતા મહિલા ગાયનેક પણ કામનું ભારણ હોવાથી વધુ મહેકમ મંજૂર થાય તેવી માંગ કરી રહ્યા છે। ડોક્ટરની જરૂરિયાત છે, પણ કેટલી છે એ ખ્યાલ નથી મને, કેમ કે મેડિકલ ઓફિસર કાયમી લગભગ 2 છે મારા જાણ મુજબ। તો વધારવી જોઈએ, કેમ કે એક મેડિકલ ઓફિસર ઇમરજન્સીમાં હોય 24 કલાક। અંદાજે રોજની કેટલી ઓપીડી થાય? રોજની અંદાજે 100-150 તો ખરી જ તે। સવાર સાંજની વાત કરું તો સવારે એટલા આવે, સાંજે એટલા આવે। પણ અહીંયા સોનાવાલા હોસ્પિટલ ખાતે ખાલી ગાયનેક ડોક્ટરની એક જ જગ્યા છે, એક જ મહેકમ છે। તો મારી સરકારશ્રીની એક અપીલ છે કે અહીંયા 2 ગાયનેક ડોક્ટર અથવા 3 ગાયનેકની ડોક્ટરની મહેકમ પાસ કરાવે અને બીજા ડોક્ટર અવેલેબલ કરાવે, કારણ કે અહીંયા મહિને 150 થી 200 ડિલિવરી થાય છે। રાત્રે પણ ઇમરજન્સી એટલી આવે છે અને દિવસે પણ ઓપીડી અત્યારે 100 જેટલી ઓપીડી રહે છે। તો એક ગાયનેક ડોક્ટર માટે આટલું બધું કામ કરવું અઘરું પડે છે। તો સરકારશ્રીને વિનંતી છે કે મહેકમ વધારે પાસ કરાવે।